અમદાવાદ શહેરમાં વરસાદે ખાડાઓ પણ લાવ્યા અને વરસાદના કારણે જે ખાડાઓ પડ્યા છે તેનું સમારકામ જલ્દીમાં જલ્દી થઈ જશે આ પ્રકારનો દાવો ચોક્કસપણે રજૂ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં પડેલા તમામ ખાડા જે છે તે 24 કલાકમાં રિપેર થઈ જશે અને આવો દાવો રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે કર્યો। આમ તો અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે પડે છે, પરંતુ તંત્રને તો માત્ર 7,326 ખાડા દેખાયા। જયેશ પટેલે જણાવ્યું કે 24 કલાક પછી એક પણ રોડ પર ખાડા નહીં હોય। 24 કલાકમાં શહેરભરના ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરાશે। 7,326 ખાડામાંથી 6,300 ખાડા પૂર કરવાની કામગીરી જે છે તે પૂર્ણ થઈ ગઈ હોવાનું પણ તેમણે દાવો કર્યો, જ્યારે કે આગામી 24 કલાકમાં બાકીના 1283 ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરાશે તેવી વાત કરી છે। અમદાવાદ શહેરમાં 23/8 પછીના જે અવિરત વરસાદ પડ્યો આમાં 7,326 જેવા ખાડાઓ મારા ધ્યાને આવેલા છે। કાલ સાંજ સુધીમાં લગભગ 6,300 ખાડા તો અમે પૂરા કરેલા છે અને 1,283 ખાડા બાકી હતા એ આજ રાત્રે પતી ગયા હશે અને નહીં પત્યા હોય તો આજ નાઇટમાં બી અમારા વોટમિક્સ પ્લાન્ટ પીપળજ ખાતે ચાલુ થઈ ગયો છે। લગભગ 55 ગાડી ત્યાંથી અમે 24 કલાકમાં 55 ગાડી વોટમિક્સ પ્લાન્ટની કાઢી છે અને દરેક જગ્યાએ અત્યારે હાલ દરેક ઝોનમાં વોટમિક્સ પ્લાન્ટનું રોલરથી હેવી પેચવર્કનું કામ ચાલુ છે।